વાસણ થઈ ગયું છે એ તમે જોઈ શકો છો વિડીયો છે તે ઠેર જોઈજો અધૂરો ન મૂકતા અને મિત્ર મને પણ તરસ બહુ લાગી છે પાણીની અને જંગલમાં તો કાંઈ પાણી મળે નહીં ચોમાસું થઈ ગયું અને શિયાળો આવી ગયો છે અને ઠંડી પણ બહુ પડે છે અહીંયા હા અમારો ગાયું છે અને અમે આવી ગયા છે ડોરમાં અને રાણી ડેમ પણ બહુ દૂર છે એટલે અમે તો પણ થાકી ગયા છે અને અમારા કંપનીનો ધુઓ છે અમારે હજી કંપની નહીં થયા અમે કોક થઈ જશે પણ તમારે થયા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો અમારે હજી તો ફૂલડા આવ્યા છે કમડાના અને આ કઠારિયા ભર્યા છે હજી અમારે જો આને કેવા કમડાના મોર ચલો મિત્રો આયા હું પણ એકલો પડી ગયો છું જો તો કોઈ ધોરિયા નથી દેખાતા મને પણ બીક પણ બહુ લાગી રહી છે બીક પણ બહુ લાગે છે અને અમારે આયા ખારિયા ઉતરવા પડે છે એમાં અમે બહુ થાકી જાય છે અને કોઈ ધોરિયા દેખાતા નથી અને મને પણ એકલાના બહુ બીક લાગે છે હું એકલો પડી ગયો છું કેડી હાલો છું અને મારા છેક ઠેકાણે ધુબા હોય છે હારવાની પણ જગ્યા નથી જુઓ આડા ખાતા પણ છે તો અમારે મજબૂરી છે અમારે ચાલવું પડે ચલો મિત્રો અમારે આયા કમડા થઈ ગયા છે જોવો તમે જોઈ શકો છો જો આ કમડા છે હજી પણ નાના છે મોટા તો હજી નથી થયા જો આ તમને ચોખ્ખા બતાડું છું અને આને આમ તોડીને જો આના ખાય પણ સગવી છે ચલો મિત્રો અમે ધોરને હાર પગી ગયા છે હવે તો બીક નથી લાગતી બહુ અમે જો આ ધુઆ નકર આડા આવે છે ધુવામાં કઈ નક્કી નહીં દીપડો અગરીને બેસી તો ગયો લપાઈ ગયો હોય અમારે તો કાયમનું છે એટલે અમને બહુ બીક ન લાગે તમને બીક લાગતી હોય તો તમે કોમેન્ટમાં જણાવજો ચલો મિત્રો જો અમારું પાણાની વંડી છે હવે અમે એને રોટી ગયા છીએ અને આ ભે અમારે આગળ હાલે છે અમને લઈ જાય છે રાણીયા ડેમે હું તો પણ કોઈ રાણીયા ડેમે ગયો નથી પણ આ અમને લઈ જાય છે જો આ ધુઆમાંથી મેં બહાર નીકળી જશે ચલો મિત્રો અમે રાણીયા ડેમે જાવી છે હું પણ
બોલા માલ રહ્યા ને એ ભગત લાલા ને આ મોરા વિશે ભણા ને એ કે બોલો પટો એક ગામ ખાધું છે અને બે નાના ખાધા છે. વિડીયો ઉતારું છું ફેસબુકમાં લોકો થાય ને કઈ ઉતારું ઓલા તારવાનો નામ જ નથી લેતો ગામ ખાડું. જો મિત્ર આ અમારા છે મધુભાઈ વિડીયો ઉતારો તમને હોય છે આમાં કોનો ફોન આવે અને ચાલો મિત્રો અમે પંપા લઈને જઈએ છીએ પાણી ભરવા. ચાલો મિત્રો અમે નેવડી હેલા જઈએ છીએ. જો હોહર નેવડી છે ના ભાઈ અમારા નેવડી ચડાવ્યા છે. ચલો મિત્રો અમે આવી ગયા છે વાડીએ. ના પાણીનો ધોધ પડે છે. તરસ પણ બહુ લાગી હતી આપણે પાણી પીને તરસ પણ મટી જાય. જો આ પાણી અને હા મેં ભાઈ બેઠા છે અમારા મોટ બાપુ છે જોર છે એ અમારા મોટ બાપુ છે. હા એના સણા છે મોટ બાપુ છે. અમાર પાણીનો ધોધ પડે છે. પાણી ભરી લીધું છે હવે અમે જઈએ છીએ અને પાણી પણ પી લીધું છે. અમે બહુ થાકી ગયા છે. અમારો ડ્રાઈવર ચડી ગયો છે અને એ પણ આપણે હેઠો ઉતરી જશે. બડો તારો છે કે તો લેતા ગયો કે બડો આ બડો લેતા ગયો. અરે કે બધી મોટો લઈ લીધા છે ને અને હું પણ જો ચડી ગયો છું. થાકી પણ બહુ ગયો. અને આમાં નીચે ઉતરવું પડે નકર પડી તો જાવી. અને હવે અમે જાવીશું. ચલો મિત્રો જો ડેમ આવું થાય છે તો અમે હજી હાલ જવા છીએ પણ બહુ ડાકું છે પણ રાણાયા ડેમ મજબૂરી છે. અમારા લેખા જવા લખ્યા છે સાહેબ પાણી તો ભર્યું નથી અને અમારે જવું પડ્યું છે તીધાગુનેથી રાણાયા ડેમે જ આવી છે. જુઓ આવું થાય છે રાણાયા ડેમ અને હજી આ બધી અમારી હારે જ છે. જુઓ
ચલો મિત્રો અમે રાણા ડેમે પહોંચી ગયા છે આગળ તમને ડેમ બતાવું છું ઓય ઓય જો આમાં બધું પાણી ભર્યું હતું એ બધું પાણી સુકાઈ ગયું છે હજી મેળા જાય છે મિત્ર રાણા ડેમનું પહેલું પાણી ભર્યું છે પેલું પાણી આવ્યું હોય ને વરસાદનું એ ભર્યું છે જે પણ સુકાનું નથી જુઓ અને અમે રાણી ડેમે પહોંચી ગયા છે આગળ તમને ડેમ બતાવું છું તો તમે હરકતી જોઈજો આડા પાછા બાવરી આવી ગયા છે અને મારો ભાઈને બહુ ગરમી લાગે છે તે થાકી ગયો છે મિત્ર આગળ તમને રાણી બતાવી અને થ્રુ ના પગી ગયા છે બહુ વસન છે અને જો અમે રાણી આડેમાં પકી ગયા છીએ હવે ના ડેમમાં નથી ઉતારું આમ તો ખાલી પણ ખરી